આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટના જંગલેશ્વરમાં સૌરાષ્ટ્રનું ઐતિહાસિક ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। અંદાજિત 1400 જેટલા મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। એ હૈયાફાટ રુદન એ પરિવારનો રોકકડ છે એ દ્રશ્ય પણ સામે આવ્યા હતા, જેના કારણે તમે પણ ભાવુક થઈ જાઓ। જે રીતે તંત્ર દ્વારા એકાએક આ કાર્યવાહી કરવામાં આવી હતી, તેના કારણે જંગલેશ્વર વિસ્તારના લોકોમાં ખૂબ નિરાશા છે, ખૂબ રોષ છે સરકાર સામે, અને વૈકલ્પિક વ્યવસ્થા છે તે માંગ જે તે સમયે પણ ઉઠી હતી। ત્યારે રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જંગલેશ્વર ડિમોલેશનનો જે મુદ્દો સામે આવ્યો તેને લઈને સરકારને આડે હાથ લીધા અને કહ્યું કે સરકારને જો ખબર હોય કે તેમની સરકારી જગ્યા છે તેમના પર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તો જે તે સમયે દબાણ થતા હોય ત્યારે કેમ સરકાર ઊંઘતી હોય છે, ત્યારે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા। સાથે જ તેમણે કહ્યું કે સરકારે થોડી માનવતા દેખાડવી જોઈએ। આજે ઘટના બની એમાં લોકો બેઘર થયા તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, પણ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી ન હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ને આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુનો પણ ગુસ્સો જોવા મળ્યો છે। તેમણે શું પ્રહાર કર્યા અને માનવતા વિશે શું વાત કહી સરકારને? પ્રધાનમંત્રી સાહેબ જ્યાં જાય ત્યાં મારે તો આનો બહુ જૂનો સંબંધ છે। એમ રાજકોટ से भी हमारा पुराना नाता है। અને આ સાચું છે, ખોટું નથી, ગપ્પું નથી। હું 69માં રાજકોટમાં રાજકારણની શરૂઆત જેને કહેવાય એવું રાજકોટ આજે જંગલરાજ બને અને જંગલેશ્વરનો જે પ્લોટ હમણાં ખુલ્લો કર્યો, એ બધા ગુંડા હતા, દારૂડિયા હતા, અને તમારી મહેરબાનીથી હતા ને બધા સરકારની મહેરબાની સિવાય ત્યાં એ પ્લોટ ઉપર બાંધકામ થયું કેવી રીતે? તમે જો તંત્ર તોડવા માટે આટલો બધો રસ દાખવતા હોય તો જ્યારે પરવાનગી આપવાની હોય તો ના પાડે, કંઈ નહીં થાય તમારાથી તમારું મકાન નહીં, દબાણ નહીં થાય। હપ્તા લેવાય છે, ખોટા ગુંડાઓને પાર્ટીમાં ખેસ પહેરાવાય છે, બળાત્કારીઓને ટોપી પહેરવામાં આવે, નિર્દોષ લોકોને હવે ગાંધી આશ્રમમાં લોકોને વ્યવસ્થા આપી, બીજે બધે આપણને વ્યવસ્થા બધા વૈકલ્પિક વ્યવસ્થા આપણે માણસો છે। એ ભાજપવાળા છે બધા, જેને ભાજપને મત આપેલા। આ કરવત છે, આમ જાય તો એ કાપે અને આમ જાય તો એ કાપે। એટલે તમે જરા સમજો કે આ કેવા બનાવટી લોકો છે કે જેમને કોઈ એવી શરમ ના આવે કે આ માણસો છે। એમાં હિન્દુ મુસલમાન ન હોય, એમાં આહિર છે, માલધારી છે, કોળી સમાજ છે, બહુ બધા। ઠીક છે, એ તો એ વૈકલ્પિક વ્યવસ્થા આપે ને, વ્યવસ્થા ના આપે તો એ બધા મિત્રો ભેગા થઈને મેયરના ઘેર જઈને મેયરનો બંગલો બી 2 નંબરમાં બને છે એવું પણ કોઈ કીધું। તમારી છૂટ, તમારે દબાણ કરવાની છૂટ, તમારે કરપ્શન કરવાની છૂટ। એટલે મેયરના બંગલાનો ઘેરાવ કરો ને ત્યાં જઈને વ્યવસ્થા કરો કે આ કેમ આવી રીતે ચાલે। અહીં આજે તમારી પાસે કર્જ મુક્તિની વાત લઈને બધા આવ્યા છે। આમને કોઈ સ્વાર્થ નથી। રાજકોટ વિધાનસભા કોર્પોરેશનમાં આ જાવેદ ચૌધરી હોય કે અમારા રાજેશ્વર બ્રહ્મભટ્ટ કે બીજા કે ઉમેદવાર નથી। અને જ્યારે આપણને એવું થાય કે 2 પૈસા લીધા ક્યાંયથી, રોજ બરોજનો ધંધો હોય, આપણે ધંધાવાળા માણસ હોય, મકાન માટે લીધા, વાહન માટે લીધા, વેપાર માટે લીધા, બીજા ત્રીજા માટે, ભણવા માટે, તો ન ચક્કર ફર્યું। જે કલ્પનાથી આપણે દેવું કર્યું હોય એ ચક્કર ન ફર્યું। ન ફરવામાં ગુજરાત સરકારની જે કોરોના આવ્યો એ જવાબદાર હોય, નોટબંધી કરી એ જવાબદાર હોય, જીએસટી સૌથી ખોટો ટેક્સ, પ્રજા વેપારીઓ હેરાન પરેશાન અને સરકારની તિજોરી ભરાય, બોગસ અને ખોટો ટેક્સ માથે વર્ગ્યો હોય। આવા કારણોથી સમયે સમયે જે ચક્કર ફરવાનું હોય, લીધા હોય અને પાછા દેવાના હોય, એનો મેળ ન પડ્યો હોય।
ન પડ્યો હોય અને ઉઘરાણીનો ત્રાસ જે માથે થયો હોય, આજ સવારે જ હું આ છાપું વાંચતો હતો અને તમારા માટે સુરતમાં પતિ પત્ની અને 9 વર્ષીય દીકરીનું ઝેરી પાવડર પીતા કરુણ મોત, એક દીકરીનો બચાવ, વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી પરિવારનો આપઘાત. સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટાના નામનો વ્યાજખોરનો ઉલ્લેખ. અમે તમને આમાંથી બચાવવા માંગીએ છીએ. જીવતો નર ભદ્રા પામે, આપણે આપઘાત નથી કરવાનો. જેને લીધા હોય લીધા, 25 વર્ષે બહુ ચિંતા નહીં કરો. એને માણસો આવા આપઘાત કરે નિર્દોષ. તમે ફોટા જુઓ તો દયા આવે કે આવું રૂપારૂપ પરિવાર, પૈસા લીધા એને ત્રાસ એટલો કર્યો કે મરી જવાનું મન થયું. માણસ જ્યારે ક્યાંકથી રૂપિયા ઉછીના લે ત્યારે એ દિવસે ન છૂટકે. કોઈને બાંધી મુઠ્ઠી ખોલવાનું મન ન થાય, ન છૂટકે. લીધા એ વખતે એનું મન મોડું થઈ ગયું હોય. ભગવાન મને કોઈના પાસે હાથ લાંબો ન કરાવે. છૂટકો ન હોય, પરિવાર હોય, ધંધો હોય. એ લીધા પછી જ્યારે એનું મેળ ન પડે, એમાં જે બધાએ વાત કરી કે આપણે બધાના પૈસા દેવાના છે, કંઈ લઈ નાસી નથી જવાના, સમય સંજોગો એવા આવ્યા કે હવે નથી પહોંચી વળતા, અને તમારા આ રૂપિયા 3, 4, 5, 7 વર્ષથી આ લોકોની ઉઘરાણી ચાલુ છે. એ 5, 7 વર્ષના બદલામાં હજી પણ 1.5 વર્ષ વધારે ખમી જાઓ. જો ગુજરાતની આજની સરકાર તમારું દેણું માફ કરે તો માથા ઉપર, ન કરે તો 5 વર્ષ ગયા એવા 2 વર્ષ પસાર કરો.